શું તમારા બ્રેસ્ટની નિપલમાંથી ક્યારે દૂધ જેવું ડિસ્ચાર્જ આવે છે? શું તમને ખબર છે કે આ મેડિકલ કન્ડિશન બહુ ગંભીર પણ હોઈ શકે અને ક્યારેક ક્યારેક બહુ આસાનીથી ટ્રીટ પણ થઈ શકે છે? કઈ વ્યક્તિઓને આ બ્રેસ્ટનું સ્તનમાંથી ડિસ્ચાર્જ આવે છે અને આને શું કહેવાય, એના જ વિશે આજે આપણે ડિટેલમાં વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. ગેલેક્ટોરિયા એવી એક મેડિકલ કન્ડિશન છે જેમાં મહિલા અગર ગર્ભવતી નથી કાં તો સુવાવડ પછી એને બાળકને જન્મ નથી આપ્યું તો પણ બંને સ્તનમાંથી કાં તો એકાદી સ્તનમાંથી નિપલમાંથી ડિસ્ચાર્જ આવે છે અને આ ડિસ્ચાર્જ લગભગ દૂધ જેવું હોય છે. તો આ જે મેડિકલ કન્ડિશન છે એને ગેલેક્ટોરિયા કહેવાય છે. ઇનફેક્ટ 20% મહિલાઓમાં આ ગેલેક્ટોરિયાનો પ્રોબ્લેમ આવે છે. ગેલેક્ટોરિયાનો પ્રોબ્લેમ બહુ આસાનીથી ટ્રીટ થાય છે અને આના માટે તમારે બહુ મોટું ગભરાવવાની જરૂર નથી. પણ ગેલેક્ટોરિયા શું હોય, કોને થાય અને કેવી રીતે એને જાણીએ અને ઇલાજ કરીએ એના જ વિશે આજે આપણે વાત કરવાના છે. ઘણી બધા લોકોને લાગે કે ગેલેક્ટોરિયા એક લેડીઝનો પ્રોબ્લેમ છે. જરૂરી નથી. ગેલેક્ટોરિયા પુરુષોમાં પણ આવે છે. ઓફકોર્સ થોડો ઓછા રેશિયોમાં હોય છે, પણ પુરુષોમાં પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. એટલું જ નહીં, ગેલેક્ટોરિયા નવજાત શિશુ જેને આપણે ઇન્ફન્ટ કહીએ એ લોકોમાં પણ આવે છે. શું હોય, જ્યારે બાળક માતાના ગર્ભમાં 9 મહિના હોય તો માતાના ઇસ્ટ્રોજન હોર્મોનનું એના પર કાફી વધારે ઇન્ફ્લુઅન્સ હોય અને એને લીધે બાળક જ્યારે જન્મે તો આ નવજાત શિશુ બાળકના પણ બ્રેસ્ટમાંથી મિલ્ક જેવું ડિસ્ચાર્જ આવે છે. આ રેરલી થાય છે, પણ આ કન્ડિશન કોમનલી જોવામાં આવે છે અને એના લીધે જ તમારે ગભરાવવાની જરૂર નથી. આને કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, પણ તમે તમારા ડેફિનેટલી બાળકના જે ડૉક્ટર હોય, પીડિયાટ્રિશિયન ડૉક્ટર, એને એક વખત જાણ કરવી તો બહુ જ જરૂરી છે. સમજો કે ગેલેક્ટોરિયા જે પ્રોબ્લેમ જે છે ને એ પોતે કોઈ રોગ નથી. ઇનફેક્ટ આ તમારા શરીરમાં એક લક્ષણ છે અને આ લક્ષણ તમને કંઈક બીજો કોઈ પ્રોબ્લેમ છે એના તરફ નિર્દેશ કરતું હોય છે. એટલે કે ગેલેક્ટોરિયા એ ખાલી સિમ્પટમ છે, ડિઝીઝ નથી. ઓકે. ઘણી બધી લેડીઝો જ્યારે ક્લિનિકમાં આવે ત્યારે પૂછતી હોય છે કે ડૉક્ટર, આ જે મિલ્ક ડિસ્ચાર્જ જે છે શું આ ખરેખર મિલ્ક જ છે, દૂધ જ છે? વેલ, જવાબ આપણે એને કહી શકીએ કે ટેકનિકલી આને આપણે દૂધ કન્સિડર કરી શકાય, કેમ કે જે પણ ડિસ્ચાર્જ જે આવે છે એ આવે છે બ્રેસ્ટની સ્તનની એ ટિશ્યુમાંથી જે દૂધ બનાવે છે અને જે હોર્મોન પણ આને ઇન્ફ્લુઅન્સ કરે છે એ પણ હોર્મોન દૂધ બનાવશે. એટલે આપણે એમ કહી શકીએ કે ટેકનિકલી આ મિલ્ક છે, પણ આમ મિલ્ક ન કહેવાય, બટ ડેફિનેટલી આપણે એને એનાલિસિસ કરીએ તો મિલ્ક જ કન્સિડર કરવામાં આવે છે. ઓકે. ઘણા લોકો પૂછે છે કે ડૉક્ટર, આ ડિસ્ચાર્જ કેમ આવે છે? વેલ, આ ડિસ્ચાર્જ આવવાના ઘણા બધા રીઝન છે, પણ તમારા શરીરનું એક હોર્મોન છે જેને આપણે કહીએ પ્રોલેક્ટિન હોર્મોન, એની જ્યારે માત્રા વધવા માંડે તો આ મિલ્કી ડિસ્ચાર્જ આવવું બહુ કોમન થઈ જાય છે. જેવું કે વિડીયોના શરૂમાં મેં તમને કીધું કે આ કોઈ બીમારી નથી, આ લક્ષણ છે. તો લક્ષણ તમને ખાલી મિલ્ક ડિસ્ચાર્જ જ હોય એવું જરૂરી નથી. બીજા પણ ઘણા બધા લક્ષણો આવી શકે. હવે આ જે મિલ્ક ડિસ્ચાર્જ જે છે એ જરૂરી નથી કે બંને સ્તનમાંથી આવે, એકાદા સ્તનમાંથી પણ આવી શકે. ઓકે. આ મિલ્ક ડિસ્ચાર્જ જરૂરી નથી કે ઓટોમેટિક વહ્યા કરે. ઘણી વખત તમે સ્તનને દબાવો, પ્રેસ કરો મેન્યુઅલી તો પણ ડિસ્ચાર્જ આવી શકે છે. ઘણી વખતે અગર તમે મહિલાઓ છો તો તમારા માસિક ધર્મ ગડબડ આવી જાય, તમને ક્યારેક પીરિયડ મિસ થઈ જાય. ઓકે. આ પ્રોબ્લેમ કાફી કોમનલી હોય છે. ઘણી વખત લેડીઝને બહુ વધારે માથું દુખે, એમને લાગે કે માઇગ્રેન છે, પણ આ માઇગ્રેન નથી, બટ આ પ્રોલેક્ટિનને લીધે થતું માથાનો દુખાવો છે. તમને એ પણ એક્સપિરિયન્સ થઈ શકે કે તમારી આંખોની રોશનીમાં પરિવર્તન આવ્યું છે, નંબર વધી ગયા છે, ચશ્મા આવી ગયા છે, ક્લિયર દેખાતું નથી, ઝાંખું દેખાય છે. નીચે તમને સૂકુંપંથી કે ડ્રાયનેસ પણ થઈ શકે, સેક્સ કરવાની ઈચ્છા ઓછી થાય અને અગર જો તમે પુરુષ છો તો તમને તમારી લિબિડો એટલે સેક્સ ડ્રાઈવ ઘટી જાય,
ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે એ પણ આવી શકે છે. તો ઘણા બધા લક્ષણો છે, ખાલી ગેલેક્ટોરિયા એકલું નથી, બીજા પણ લક્ષણ સાથે સાથે આવી શકે છે. ઓકે, બીજો એક પ્રશ્ન કે ગેલેક્ટોરિયાનો પ્રોબ્લેમ આવે છે ક્યારે? જેવું મેં કીધું કે પ્રોલેક્ટિન હોર્મોન અગર વધારે હોય તો આ પ્રોબ્લેમ્સ આવે છે. હવે પ્રોલેક્ટિન જે હોર્મોન જે છે ને એ આપણા દિમાગમાં આપણા એક નાની પિચ્યુટરીની ગ્રંથિ છે એના એન્ટિરિયર પાર્ટમાંથી આવે છે. ઘણી વખતે આ પિચ્યુટરી ગ્રંથિમાં કોઈ ગ્રોથ હોય જેને આપણે ટ્યુમર કહીએ એને લીધે પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. તો આ જે ટ્યુમર જે છે એને આપણે એડિનોમા કહીએ. તો જો તમને પ્રોલેક્ટિન સિક્રેટિંગ એડિનોમા છે, કાં તો નાનો હોય તો માઇક્રો એડિનોમા કહેવાય, મોટો હોય તો મેક્રો એડિનોમા, તો આવા પ્રોબ્લેમને લીધે પણ ગેલેક્ટોરિયા થાય છે. બીજું છે થાઇરોઇડ. ખાસ કરીને જ્યારે થાઇરોઇડ તમારો વ્યવસ્થિત કંટ્રોલમાં ન હોય તો પણ ગેલેક્ટોરિયા થાય છે. ગર્ભવતી મહિલાઓમાં પણ શરૂઆતના સ્ટેજમાં ગેલેક્ટોરિયા હોય છે. જો તમે અમુક એવી દવાઓ ખાતા હો, જેમ કે ડિપ્રેશનની દવાઓ, સાયકાઇટ્રિકની દવાઓ, ગર્ભ નિરોધક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલની દવાઓ, ઓપિયોઇડની દવાઓ, તો પણ ગેલેક્ટોરિયા થઈ શકે. જો તમને કિડની કે પછી લીવરની બીમારીઓ છે તો પણ આ પ્રોબ્લેમ આવે. જો તમે બહુ વધારે ટેન્શનમાં છો, કાં તો બહુ ટાઈટ કપડાં પહેરતા હો, કાં તો સ્તનના એરિયા પર તમે કોઈ ટેટુ કર્યું છે, નિપલ પિયર્સિંગ કરી છે, વારે વારે તમે એને સ્ટિમ્યુલેટ કરો છો, તો પણ તમને ગેલેક્ટોરિયા થઈ શકે. ઓકે, ઘણી વખતે ઘણા લોકોનું ઓપરેશન થયું હોય, સ્પાઇનની સર્જરી થઈ હોય, કાં તો એક્સિડન્ટ થયો હોય, તો એવા કેસીસમાં પણ ગેલેક્ટોરિયા થાય છે. એટલા ઘણા બધા કારણો છે જેને લીધે ગેલેક્ટોરિયા થઈ શકે. ખાવામાં અગર જો તમે વધારે પડતી ફેનુગ્રીક એટલે કે મેથી અને ફેનલ એટલે કે મુખવાસમાં આવતી જે ફેનલ સીડ્સ જે છે એ ખાતા હો, ઓકે, તો એને લીધે પણ ગેલેક્ટોરિયા થઈ શકે છે. ઓકે, ડૉક્ટરને કેવી રીતે ખબર પડશે કે તમને ગેલેક્ટોરિયા છે? તો ઓફકોર્સ જ્યારે તમે ડૉક્ટર પાસે જાશો તો એ તમારી ડિટેલમાં મેડિકલ એક્ઝામિન હિસ્ટ્રી કરશે. પહેલાં તમને બધું પૂછશે, શું તમારી બીજી દવાઓ ચાલુ છે, તમારા શરીરમાં બીજા લક્ષણો શું છે, એ બધું પૂછશે. લાગે અગર ડૉક્ટરને તો તમારી બ્રેસ્ટની એક્ઝામિન પણ કરી શકે. ઓકે, ક્યારેક આ મિલ્કનું જે ડિસ્ચાર્જ હોય છે એને મેડિકલ એક્ઝામિનેશન માટે પણ મોકલાવવામાં આવે છે, પણ ક્યારેક જ અમે કરીએ છીએ. બેઝડ ઓન યોર મેડિકલ કન્ડિશન ડૉક્ટર આગળની રિપોર્ટ કરાવશે. ક્યારેક એવું લાગે તો બંને સ્તનની અલ્ટ્રાસાઉન્ડ કાં તો મેમોગ્રાફી કરાવવામાં આવે. જો ડૉક્ટરને લાગે કે પ્રોલેક્ટિનનો હોર્મોનનો પ્રોબ્લેમ છે તો પ્રોલેક્ટિનની બ્લડ ટેસ્ટ તો કરશે, સાથે સાથે MRIની સ્કેન પણ કરવામાં આવે છે. આ MRIનું સ્કેન લગભગ અમે કોન્ટ્રાસ્ટની સાથે કરીએ છીએ. થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ પણ જાણ કરવામાં આવે છે અને એ પણ જોવામાં આવે છે કે શું તમે ગર્ભવતી તો નથી. આ બધી ટેસ્ટિંગ તમારા મેડિકલ કેસ પ્રમાણે ડૉક્ટર નક્કી કરશે. ઓકે, હવે આવીએ ઇલાજ તરફ. તો ઇલાજ આનો કેવી રીતે થાય? તો સૌથી પહેલાં ગેલેક્ટોરિયા બહુ સાધારણ કન્ડિશન છે, તમારે ગભરાવવાની જરૂર નથી. લગભગ પેશન્ટો બહુ ડરીને આવે છે, પણ એટલું ડરવાની જરૂર નથી. ઇનફેક્ટ તમે જેટલા ગભરાશો, જેટલા સ્ટ્રેસમાં રહેશો, એટલું આ હોર્મોન વધશે અને પ્રોબ્લેમ તમારો આવશે. ઓકે, તો સૌથી પહેલાં જ્યારે ટ્રીટમેન્ટની વાત કરીએ તો તમારો ડૉક્ટર તમને એ જ નક્કી કરશે કે ગેલેક્ટોરિયા ક્યાંથી આવે છે, અને જો આપણે એને સોલ્વ કરી લઈએ તો તમારો ઇલાજ ઓટોમેટિકલી થઈ જાય. તો જો અગર તમને થાઇરોઇડ પ્રોબ્લેમ છે, જો એ કંટ્રોલમાં નથી તો એને કંટ્રોલમાં લાવીએ. પ્રોલેક્ટિન હોર્મોન વધેલો છે તો કેબરગોલિન અને બ્રોમોક્રિપ્ટિનની દવા આપવામાં આવે. જો બહુ સ્ટ્રેસમાં છો તો તમને સ્ટ્રેસ ઓછું કરવા મેડિટેશન, પ્રાણાયામ, યોગા કરાવવામાં આવે. ઓકે, પછી જો તમે એવી દવાઓ ખાતા હો જેને લીધે પ્રોલેક્ટિન હોર્મોન વધે તો એવી દવાઓ કાં તો બંધ કરવામાં આવે કાં તો બદલી કરવામાં આવે. હવે આ વિડીયો જોયા પછી તમે પોતે કોઈ દવા પોતાના હિસાબે બંધ નહીં કરતા, કેમ કે એની બીજી પણ આડઅસર થઈ શકે. તો તમારા ડૉક્ટર પોસિબિલિટી જોશે કે શું તમારા મેડિકલ કેસમાં બીજી કોઈ દવાની પોસિબિલિટી છે. અગર હોય તો એ પ્રમાણે ટ્રીટ કરીએ છીએ. આ મેં ખાસ કરીને સાયકાઇટ્રિક દવાઓ અને ગર્ભનિરોધક ગોળીઓથી બહુ કોમનલી જોઈ છે. જો કિડની ને લીવર પ્રોબ્લેમ છે તો એને એ પ્રમાણે ટેસ્ટ કરીને એને ઇલાજ કરવામાં આવે છે. બહુ જો ટાઈટ કપડાં પહેરતા હો તો લૂઝ કપડાં પહેરજો, જેના લીધે આ પ્રોબ્લેમ તમને ન આવે. ઓકે, તો આ બધા તો પ્રોબ્લેમ તમારા સોલ્વ કરશે જ.
જો બહુ વધારે પડતું ડિસ્ચાર્જ હોય તો એવી કન્ડિશનમાં તમે બ્રેસ્ટ પેડ પણ વાપરી શકો છો બ્રાની અંદર, જેનાથી આ વધારે એક્સેસવાળું જે દૂધ જેવું સિક્રેશન છે એ એબ્ઝોર્બ થઈ જાય અને તમારા કપડાં ખરાબ ના થાય. ઓકે. અને જો ડૉક્ટરને લાગે કે તમારા પિટ્યુટરી ગ્રંથિમાં કંઈક એડિનોમા છે તો એવી કન્ડિશનમાં શરૂઆતમાં ગોળીઓ આપીને થોડું એનું હોર્મોનને સપ્રેસ કરવામાં આવે છે અને પછી રેડિયોથેરેપી કાં તો પછી સર્જરી એડવાઇસ કરવામાં આવે છે. શું ટ્રીટમેન્ટ થશે એ તમારા મેડિકલ કેસ પર ડિપેન્ડ થશે, તમારા હોર્મોનના લેવલ કેવા છે એના ઉપર ડિપેન્ડ કરશે. પણ પ્લીઝ ગેલેક્ટોરિયાના નામ સાંભળીને તમે ગભરાતા નહીં. આ બહુ ઇઝીલી મેનેજેબલ કન્ડિશન છે અને જરાય ગભરાવવાની જરૂર નથી. ઓકે. હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને કંઈક નવું, સાચું અને સરળ માહિતી મળી. અગર હા તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને વધારેમાં વધારે પ્રેરિત કરે છે આવા વિડીયો બનાવવા માટે. ઓકે. અને જો તમારા પોતાના કોઈ પણ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે જ, એમાં તમે લખો તમારા સવાલ. હું કોશિશ કરીશ તમારા સવાલને જલ્દીથી વાંચીને એનો જવાબ આપું. ઓકે. આપણે પાછા મળશું કોઈ બીજા અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો. નમસ્તે.